હરણ બાળક દેખાયો છે, આવ્યો છે, મને મળવા માટે આવ્યો છે. એને જોઈને રાજી થયા છે. એને જોયા પછી એની માં હરણી યાદ આવી, જેને કૂદકો માર્યો હતો. ગંડકી નદીના કિનારે જે બનાવ બન્યો હતો એ મૃત્યુની શૈયામાં યાદ આવે છે. એની માએ કૂદકો માર્યો, એની માં મરી ગઈ ત્યારે આ દીકરો મને આપ્યો હતો, એ મને અંતકાળમાં મળવા માટે આવ્યો. એની માં હરણી દેખાય છે. મન એનું ચિંતન કરવા લાગ્યું. હરણીનું ચિંતન કરતા કરતા પ્રાણ છોડે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન ભરતજી એ જ હરણીના પેટમાં ગયા. જે હરણીએ ગંડકી નદીના કિનારે પ્રાણ છોડ્યા હતા એ જ ફરીથી બીજા જન્મમાં કાલંજર પર્વતમાં હરણી થઈ હતી. હરણીના પેટમાં ગયા, હરણ થયા. વેદોમાં વર્ણન આવે છે, મરણ જયારે અતિ સમીપમાં હોય છે ત્યારે પહેલી વાચા બંધ થાય છે. વાણીનો લય મનમાં થાય છે. જીભથી એ બોલતો નથી, મનથી થોડી થોડી વાતો કરે છે. પ્રથમ વાચા બંધ થાય છે, વાણીનો લય મનમાં થાય છે. મરણ જયારે અતિ સમીપમાં હોય ત્યારે મનનો લય પ્રાણમાં થાય છે. શરીરમાં કેવલ શ્વાસ ચાલુ રહે છે, મન પ્રાણમાં મળી જાય છે. ત્યારે જીવાત્માને હૃદયમાં પ્રકાશમય પરમાત્માના દર્શન થાય છે. બધાને થાય છે. હૃદયમાં પ્રકાશમય પરમાત્મા છે, જે આંખને જોવાની શક્તિ આપે છે, જે બોલવાની શક્તિ આપે છે. પ્રકાશમય પરમાત્મા હૃદયમાં છે અને તે મન જયારે પ્રાણમાં મળે છે, મન ભેરું થયા પછી પ્રકાશમય પરમાત્મા બધાને દેખાય છે. માનવનું મન બહિર્મુખ હોય છે અને તેથી અંદર વિરાજેલા પ્રકાશમય પરમાત્માના દર્શન થતા નથી. મનનો લય જયારે પ્રાણમાં થાય છે ત્યારે બધાને હૃદયમાં પ્રકાશમય પરમાત્મા દેખાય. પ્રકાશમય પરમાત્માના દર્શન કર્યા પછી મન વાસનાથી જ્યાં ફસાયું હોય એ વાસના પ્રમાણે ચિત્ર દેખાય અને તે ચિત્રને જોઈને જીવ એવો વિચાર કરે છે, આ હું છું, આ હું છું એવો નિર્ણય કરી પછી શરીર છોડે છે. આગળનો એક હું નક્કી કરે છે, પછી શરીરનો ત્યાગ કરે છે. સનાતન ધર્મમાં તેથી મૂર્તિ પૂજાને બહુ મહત્વ આપ્યું છે. અંતકાળમાં ભગવાનની મૂર્તિ દેખાય તો પણ મરણ સુધરે. જે જ્ઞાનમાં યોગમાં ભક્તિનો સાથ નથી તે જ્ઞાન અને યોગ દગો કરે છે. જે જ્ઞાન યોગમાં ભક્તિનો સાથ નથી એ જ્ઞાન મરણને બગાડે છે. ભક્તિથી જ મરણ સુધરે છે. ભક્તિનો અર્થ એ છે ભગવાનના સ્વરૂપમાં આસક્તિ અને ભક્તિ. ભગવાનના સૌંદર્યમાં સદગુણોમાં મન ફસાય એને ભક્તિ કહે છે. ભગવાનને આંખમાં રાખો, ભગવાનને હૃદયમાં રાખો. અંતકાળમાં ભગવાનનું સ્વરૂપ દેખાય, મૂર્તિ દેખાય તોય બેડો પાર છે. જે જ્ઞાનમાં યોગમાં ભક્તિનો સાથ નથી એવા જ્ઞાની યોગીઓને અંતકાળમાં સંસારના ચિત્ર દેખાય છે અને સંસારના ચિત્ર દેખાય કે મરણ બગડે. ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે, યોગી છે. એમના જ્ઞાનને ભક્તિનો સાથ નહોતો. નિરાકાર બ્રહ્મનું ચિંતન કરતા હતા. સાકાર પરમાત્મા સાથે પ્રેમ, એને જ ભક્તિ કે છે. ભક્તિથી જ મરણ સુધરે છે. સાકાર ભગવાનની ભક્તિને જે ગૌણ સમજે છે એને અંતકાલમાં સંસારનું કોઈ ચિત્ર દેખાય.
અને સંસારનું ચિત્ર દેખાય કે મરણ બગડે છે. ભરતજીને અંતકાલમાં હરણી દેખાય, એનું ચિંતન થયું, હરણીના પેટમાં ગયા છે. પરીક્ષિત રાજાને બહુ આશ્ચર્ય થયું. મહાન જ્ઞાની હતા, યોગી હતા, અને તે હરણ થયો. જ્ઞાન વ્યર્થ જાય છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે, જ્ઞાન અને ભક્તિ કોઈ દિવસ વ્યર્થ જાય નહીં. મહારાજ આ સાધારણ ભૂલ છે, અને ભૂલના પાછળ પણ પરોપકારની ભાવના છે. એમને શું સ્વાર્થ હતો? એક બાળકને હાચવવા માટે, એનું પાલન પોષણ કરવા માટે પ્રેમ કરતા. સાધારણ ભૂલ છે, એ પશુ થયા. જ્ઞાન વ્યર્થ ગયું. ના, જ્ઞાન વ્યર્થ જતું નથી. ભરતજી મહારાજ હરણ તો થયા છે, હરણ શરીરમાં એમને જ્ઞાન છે. મારી ભૂલ થઈ, મેં હરણ સાથે બહુ પ્રેમ કર્યો, અને તેથી હું પશુ થયો છું. જીવ જ્યાં જાય છે ત્યાં સુખ સમજીને પ્રેમ કરે છે. જીવ જ્યાં જાય છે ત્યાં મમતા કરે છે. ભરતજી મહારાજ હરણ તો થયા, મા બાપ સાથે પણ પ્રેમ કરતા નથી. માં ધવરાવે પણ ધાવે જ નહીં. એમને બધું યાદ આવે છે, મારી ભૂલ થઈ છે. જીવ જ્યાં જાય છે ત્યાં સુખ સમજે છે. જીવ જ્યાં જાય છે ત્યાં ફસાય છે. જીવ જ્યાં જાય છે ત્યાં જ મમતા કરે છે. ભરતજી મહારાજ હરણ તો થયા, માતા પિતા સાથે પણ પ્રેમ કરતા નથી. પશુ શરીરમાં જ્ઞાન છે. એક રાજાને ખબર પડી હતી, મેં જીવનમાં બહુ પાપ કર્યું છે, હવે હું મરવાનો છું, મર્યા પછી હું ડુક્કર થવાનો છું. એને ખબર પડી હતી. એને પોતાના છોકરાઓને કહી રાખેલું, અમુક જગ્યામાં મારો જન્મ થવાનો છે. જગ્યા બતાવી હતી, હું ડુક્કર થવાનો છું. તમે ત્યાં આવો, મારા કપાળમાં ધોળો ડાઘ રહેશે. મારે કચરામાં, કાદવમાં રખડવું મને ગમતું નથી, પણ મારા પાપના લીધે મારે હવે ડુક્કર થવું જ પડશે. તમે ત્યાં આવો અને ત્યાં આવીને મને મારી નાખો. રાજાએ છોકરાઓને કહ્યું, એને શરીરનો ત્યાગ કર્યો, એ ડુક્કર થયો. છોકરાઓ શોધતા શોધતા ગયા છે, ઓળખી કાઢ્યો છે. કપાળમાં ડાઘ દેખાય છે, આ જ છે. મારવા તૈયાર થયા. ત્યારે તે ડુક્કરે કહ્યું, મને મારશો નહીં, આ કાદવમાં મને મજા આવે છે. મને રાણી કરતા પણ સુંદર ડુકરી મળી ગઈ, મારે સુખ ભોગવવું છે. જીવ જ્યાં જાય છે ત્યાં સુખ સમજીને ફસાય છે, ત્યાં જ મમતા કરે છે. જ્ઞાન વ્યર્થ જાય નહીં, ભક્તિ વ્યર્થ જાય નહીં. ભરતજી પશુ તો થયા, પશુ થયા પછી પણ માતા પિતા સાથે પ્રેમ કરતા નથી. માતા પિતાને છોડીને બેસે છે. આ કેવો બાળક છે, મા બાપને છોડીને નીકળ્યા છે. એમને યાદ આવે છે, એક હરણનો સંગ થયો, તેથી હું હરણ થયો. અહીંયા તો ઘણા હરણ છે, કદાચ મારે ફરીથી હરણ થવું પડશે. મા બાપને છોડી દીધા છે. એમને બધું યાદ આવે. પૂર્વ જન્મની તપોભૂમિ ગંડકી નદીના કિનારે આવે. આ ઘાટમાં હું સ્નાન કરતો હતો, આ બાજુ બેસીને હું ધ્યાન કરતો હતો. અહીંયા મારી પર્ણકુટી હતી. બધું યાદ આવે. બધું છોડીને હું ભગવાનનું ધ્યાન કરતો હતો. મારી ભૂલ થઈ, માયાએ મને છેતર્યો, હું પશુ થયો છું. જયારે યાદ આવે ત્યારે જોરથી રડે છે. રડવાથી હવે શો લાભ છે? જેટલા દિવસ હરણ બાળકને ગોદમાં લઈને પ્યાર કર્યો છે, એટલા દિવસ એમને હરણ શરીરમાં રહેવું પડે. પશુ શરીરમાં પણ સાવધાન. મારી ભૂલ થઈ. એકાદશી નું વ્રત કરે છે, ખડ તોડીને ખાતા નથી. ઝાડના સૂકા પાંજે નીચે પડ્યા હોય એ તપાસીને એકવાર ખાય છે. ખડ તોડીને ખાવું તો કદાચ કોઈ જીવની હિંસા થાય. ખડમાં અનેક જીવ બેસે છે.
ઝાડના સૂકા પાન ખાતા હતા. ત્રિકાલ ગંડકી નદીમાં સ્નાન કરે છે. અડધું શરીર જળમાં છે અને અડધું શરીર જળના બહાર છે. એવી રીતે બેસતા હતા. પૂર્વ જન્મમાં હરે નમઃ મંત્ર બોલતા હતા. એ મંત્ર એમને યાદ આવે છે. શ્રી હરિની માયા વિલક્ષણ છે. મને છેતર્યો, હું બધું છોડીને ધ્યાન કરતો હતો, હરણમાં મારું મન ફસાય. તે રડતા રડતા હરે નમઃ હરે નમઃ હરે નમઃ બોલે. યજ્ઞાય ધર્મ પતયે વિધિ નહીં પુણાય યોગાય સાંખ્ય શિરસે પ્રકૃતિશ્વરાય નારાયણાય હરયે નમઃ હાસ્યન મૃગત્વમપિ સમુદાય હરે નમઃ હરે નમઃ બોલતા બોલતા હરણ શરીર નો ત્યાગ કર્યો. પવિત્ર બ્રાહ્મણ ના ઘેર એમનો જન્મ થયો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, ભરતજી નો આ છેલ્લો જન્મ છે. ચરમ શરીરેણ વિપ્રત્વમ ગતમાહુ, આ અંતિમ જન્મ છે. હવે કોઈ માના પેટમાં એ જવાના નથી. સમર્થ સદગુરુ રામદાસ સ્વામીએ અંતિમ જન્મના લક્ષ્મણ દાસબોધ ગ્રંથમાં બતાવ્યા છે. જેના બુદ્ધિમાંથી કામ નીકળી ગયો એનો અંતિમ જન્મ. કામ શરીરને છોડે છે, ઇન્દ્રિયોને છોડે છે, મન બુદ્ધિમાં સૂતેલો રહે છે. એ સૂતેલો કામ ફરીથી જાગે. જેના બુદ્ધિમાંથી કામ નીકળ્યો, જેનો અભિમાન મરી ગયો, અંતિમ જન્મનું લક્ષણ છે. પ્રભુ પ્રેમમાં સર્વકાળ જેનું હૃદય પીગળેલું જ રહે છે, અંતિમ જન્મનું લક્ષણ છે. ભરતજીનો આ છેલ્લો જન્મ હતો. સંગથી ગભરાય છે. હરણના સંગથી હરણ થયો, માનવના સંગથી મારે ફરીથી માનવ થવું પડશે. માં પ્યાર કરે છે, માનો પ્યાર ઝેર જેવો લાગે. માને છોડીને એકલા ખૂણામાં બેસી રહે છે. માં સાથે પ્રેમ કરવા તૈયાર નથી. એમને યાદ આવે છે, હરણ સાથે મેં પ્રેમ કર્યો અને તેથી હું હરણ થયો છું. હરણના સંગથી હરણ થયો, માનવના સંગથી ફરીથી મારે માનવ થવું પડે. કોઈ દિવસ રડતા નથી, કોઈ દિવસ હસતા નથી. માં બાળકને હસાવવાનો પ્રયત્ન કરે છે. અતિ શાંત છે, નિર્વિકાર ભાવે ખૂણામાં બેસી રહે છે. એકલા બેસી રહે છે. કોઈનો સંગ ગમતો નથી. કોઈ કોઈ વખત બાપ ઉઠાવીને ગોદમાં લે, પ્યાર કરે. બાપનો સંગ ગમે નહીં. બાપના સંગથી કદાચ મને ફરીથી બાપ થવાની ઈચ્છા થશે. મારે હવે બાપ થવું નથી. મારે હવે પરમાત્માને મળવું છે. બાપ પ્યાર કરે તે ગમતું નથી. માતા પિતા સાથે પણ પ્રેમ કર્યો નથી. સંગથી ગભરાય છે. હવે પરમાત્માનો જ સંગ કરવો છે. એકલા દૂર બેસી છે. બાળક કેવો છે? માતા પિતાને બહુ લાગણી છે. બ્રાહ્મણ નો દીકરો, એને જનોઈ આપી છે. એને ગાયત્રી મંત્ર ભણાવે છે. ભરતજીને બધું આવડે છે. ભરતજીએ નિશ્ચય કર્યો, જ્ઞાનનું ફળ ધ્યાન છે. જ્ઞાનનું ફળ પૈસો નથી. જ્ઞાનનું ફળ પરમાત્મા છે. મૂર્ખ પણ પૈસા કમાવે છે. જ્ઞાનનું ફળ પરમાત્મા છે. મારા જ્ઞાનનો ઉપયોગ હવે કેવલ પરમાત્માના માટે જ કરવો છે. ભરતજી સાવધાન છે. એમને બધું આવડે છે. મારું જ્ઞાન મારે પ્રગટ કરવું નથી. સૂતેલાને જગાડવું એ સહેલું છે, જાગનારને જગાડવું અશક્ય છે. ભરતજી અંદરથી જાગે છે. એમને બહુ નિશ્ચય કર્યો છે, મારું જ્ઞાન પ્રગટ કરવું નથી. જ્ઞાન પ્રગટ થાય તો બંધનમાં આવીશ. મને લોકો મૂર્ખ સમજે એ જ સારું છે. મારા જ્ઞાનનો ઉપયોગ પરમાત્માના ધ્યાનમાં કરવો છે. પૂર્વ જન્મમાં હું પરોપકાર કરવા ગયો, ડાપણ કરવા ગયો અને પશુ થયો.
મારું જ્ઞાન હવે હું છુપાવીશ. એમને બધું આવડે. પિતા ગાયત્રી મંત્ર ભણાવે છે. 4 મહિના સુધી બહુ પ્રયત્ન કર્યો. એવું નાટક કર્યું કે હું મૂર્ખ છું. ગ્રૈષ્મ વાસંતિકાન માસાન અધિયાનમપી અસમવેત રૂપમ ગ્રાહયામાસ. 4 મહિના સુધી ભણાવે છે. ગાયત્રી મંત્ર આવડ્યો. આ મૂર્ખ છે, મંદ બુદ્ધિ વાળો છે, એને કશું આવડતું જ નથી. એવું નાટક કર્યું છે હું પાગલ છું, હું મૂંગો છું, મને બોલતા આવડતું જ નથી. મારે હવે જગત સાથે બોલવું જ નથી. પૂર્વજન્મમાં હરણ બાળક સાથે હું વાતો કરતો હતો, મારું મન ફસાયું હતું. હવે ભગવાન સાથે જ બોલવું છે. આ સિદ્ધાંતમાં સ્થિર થયા છે. માતા પિતાએ બહુ પ્રયત્ન કર્યો, સફળતા મળી નહીં. માતા પિતાએ ઘરમાં જ શરીરનો ત્યાગ કર્યો. ભરતજીએ વિચાર કર્યો, લાગણીના 2 જીવ હતા, એમને મારી બહુ લાગણી. એ ગયા તે સારું થયું. હવે લાગણી વાળો બીજો કોઈ નથી, એક પરમાત્મા છે. આ ભાઈઓનો મારા ઉપર પ્રેમ ક્યાં છે? આ ભાભીનો મારા ઉપર જરા પણ પ્રેમ નથી. બહાર ફરવા લાગ્યા. જમવાના સમયે ઘરમાં આવે ત્યારે ભાભી તિરસ્કાર કરે. પૈસો ન કમાવે એને કોણ માન આપે? આવ્યો, ભાભીએ નામ રાખ્યું હતું જડ ભરત. આ મૂર્ખ છે, આ પાગલ છે. પાપ કરીને જે પૈસા કમાવે છે, જે સુખ ભોગવે છે, એને લોકો ડાયો કહે છે. જે પાપ કરતો નથી, જે પરમાત્મા સાથે જ પ્રેમ કરે છે, લોકો એને ઓળખી શક્યા નહીં. આ મૂર્ખ છે, પાગલ છે. કોઈ પણ જીવનો જરા પણ તિરસ્કાર ન કરે. જીવ ઈશ્વરનું સ્વરૂપ છે. મોટા મોટા સંતો મહાત્માઓ કોઈ કોઈ વખત પાગલના વેશમાં, ભિખારીના વેશમાં ફરે છે. ભરતજી ભોજનના સમયે ઘરમાં આવે ત્યારે ભાભી બહુ તિરસ્કાર કરે છે. ગમે તેવું બોલે છે. બળેલો ભાત ખાવા આપે. આ તો પશુ છે, એને કઈ અક્કલ નથી. અલ્પમ બહુ મિષ્ટમ કદન્નમ વા અમૃતવત અભ્યવહરતિ પરમ નેન્દ્રિય પ્રીતિ નિમિત્તમ. સ્વાદ લઈને કોઈ દિવસ ભોજન કર્યું જ નથી. સ્વાદ છોડીને ભોજન કરતા. ઘરમાં બહુ તિરસ્કાર થવા લાગ્યો. હવે ઘરમાં રહેવું ઠીક નથી. ભરતજીએ ઘરનો ત્યાગ કર્યો છે. એકલા ફરે છે. ફરતા ફરતા ગંડકી નદીના કિનારે ફરીથી આવ્યા છે. શરીરનું પ્રારબ્ધ હવે શરીરને જ્યાં લઈ જાય ત્યાં બધે રહી જાય. ભરતજી જગતમાં ફરે છે, સાવધાન થઈને ફર્યા. ઇક્ષુમતી નદીના કિનારે ફરતા ફરતા આવેલા કચ્છ પ્રાંતનો રાજા રહુગણ કપિલ મહામુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા માટે જાય. પાલખીમાં બેઠો છે. જલપાન કરવા માટે ઇક્ષુમતી નદીના કિનારે મુક્કામ કરેલો. 4 માંથી 1 નાસી ગયો, 3 રહ્યા છે. રાજાએ હુકમ કર્યો, માર્ગમાં કોઈ રખડતો હોય, રૂષ્ટ પુષ્ટ હોય ને પકડીને લઈ આવો. શોધવા નીકળ્યા છે. ભરતજી ઇક્ષુમતી નદીના કિનારે ફરતા હતા. કોઈ ચિંતા નહીં. શરીર પુષ્ટ થયું. એક સાધારણ મેલું વસ્ત્ર પહેર્યું હતું. પંચકેશ વધી ગયા હતા. પાગલ જેવા દેખાય છે. અંદરથી સાવધાન. આ તો તગડો દેખાય છે. ચાલ અમારી સાથે, તને મજૂરી મળશે. ચાલ કહ્યું એટલે ચાલવા લાગ્યા. આ પાલખી ઉઠાવવાની છે. ભરતજીએ વિચાર કર્યો, મારું કોઈ પૂર્વજન્મનું પાપ હજુ બાકી હશે. ભગવાનની ઈચ્છાથી આ પ્રસંગ આવ્યો છે. પાપ ભોગવીને પાપનો નાશ કરવો છે. નવું પાપ કરવું નથી. હવે નવું પાપ હું નહીં કરું. ખભે પાલખી રાખી છે અને ચાલે છે. એમની નજર ધરતીમાં છે. ધરતીમાં નજર રાખીને ચાલે છે. પગ તળે કોઈ જીવ ના આવે. જીવની હિંસા મોટું પાપ છે. મારે નવું પાપ કરવું નથી. માર્ગમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા ચાલે. માર્ગમાં જીવ જંતુ દેખાય એટલે એકદમ જોરથી કૂદકો મારે છે. પગ તળે કોઈ જીવ આવે નહીં. મારે નવો પાપ કરવું નથી.
પાલખીમાં બેઠેલો રાજા રહું અને એકદમ ઊંચો થાય, પાલખીનો દાંડો એના માથે વાગે, જોરથી કૂદકો. 2-3 વાર તો રાજાએ સહન કર્યું, પછી રાજાને સહન થયું નહીં. નોકરોને કહ્યું બરાબર ચાલો, મને ત્રાસ થાય. નોકરોએ કહ્યું મહારાજ અમે તો બરાબર ચાલીએ, આજે નવો આવ્યો છે, આ કઈ પાગલ જેવો લાગે છે, કોઈ વખત દોડવા જ લાગે છે, કોઈ ઠેકાણે ઉભો જ રહે છે. મહારાજ શું કહીએ, ઉભો રડે છે, કોઈ વખત હસે છે, આ કોઈ પાગલ જેવો લાગે. ભરતજીને યાદ આવે હું ભગવાનનો અંશ છું, હું શ્રી કૃષ્ણથી વિખૂટો પડ્યો છું, મારી તેથી આ દશા થઈ, મને ભગવાનનો વિયોગ થયો છે, હજુ મારું પાપ કેટલું બાકી છે કઈ ખબર પડતી નથી, હું ભગવાનથી અલગ થયો છું, હજુ ભગવાન બરાબર દેખાતા નથી. શ્રી કૃષ્ણ વિયોગમાં પ્રાણ વ્યાકુળ થાય અને ત્યારે આંખમાં આંસુ આવે, હજુ કેટલું પાપ ભોગવવાનું છે. ભરતજી જયારે વ્યાકુળ થઈને રડવા લાગે ત્યારે માર્ગમાં બાલકૃષ્ણના દર્શન આપે છે. શ્રી કૃષ્ણ ધૈર્ય આપે છે, કેમ રડે છે, હું તારી સાથે છું, હવે તારું થોડું પાપ બાકી રહ્યું છે, હવે તું મારા ધામમાં આવવાનો છે. ભગવાન ધૈર્ય આપે, માર્ગમાં ભગવાનના દર્શન થાય ત્યારે હસે છે. મારો આ છેલ્લો જન્મ છે, મને કહ્યું છે થોડું પાપ બાકી છે. કોઈ વખત આ રડે છે, કોઈ વખત આ હસે છે, આ પાગલ જેવો લાગે છે. અમે બરાબર ચાલીએ. રાજાએ ભરતજી ઉપર નજર રાખી છે, માર્ગમાં જીવ જંતુ દેખાય છે ત્યારે ભરતજી એકદમ કૂદકો માર્યો છે. રાજાને ત્રાસ થયો, પછી તો રાજાને ક્રોધ આવ્યો છે. રાજાએ તિરસ્કાર કર્યો. તું જીવતા મુવા જેવો લાગે છે, તું મૂર્ખ છું, કેમ ત્રાસ આપે છે, તું મને ઓળખતો નથી, હું કચ્છ પ્રાંતનો રાજા છું, હું તને મારીશ, સજા કરીશ. રાજાનો એક પૈસો લીધો નથી, રાજાનું કઈ ખાધું નથી, જબરદસ્તી છે પકડીને લઈ આવ્યા. રાજા મારવા તૈયાર થયો. રાજાએ તિરસ્કાર કર્યો છે. તું તો બહુ તગડો દેખાય છે, કેમ ત્રાસ આપે છે, તને વજન લાગે છે કે શું? બરાબર ચાલો, હું તને સજા કરી. ભરતજી વિચાર કરે છે, આ શરીર સાથે વાતો કરે છે. શરીરને કે છે તું તગડો છું, શરીરને કે છે તને વજન લાગે છે કે શું? હું શરીર નથી, હું શરીરથી ભિન્ન પરમાત્માનો અંશ છું. રાજાએ બહુ તિરસ્કાર કર્યો. માન અને અપમાન બંને પી ગયા. માન મિથ્યા અને અપમાન પણ મિથ્યા. મારા નારાયણ એકલા સત્ય છે. સત્યમાં એવી નિષ્ઠા થઈ હતી, રાજાએ તિરસ્કાર કર્યો છે. મન ઉપર જરાય અસર થઈ નહીં, મન શાંત છે. આજે થોડી દયા આવે છે. ગમે તે હોય એને મેં ખભે રાખ્યો છે, એનું પતન થાય એ સારું નથી. જેને મેં ખભે રાખ્યો છે એને ભગવાનના ધામમાં લઈ જાઓ. ભવિષ્યમાં લોકો વાતો કરશે, ભરતજીના ખભે બેઠો હતો તે રઘુગણની દુર્ગતિ થઈ. મારું અપમાન કરે એનું મને દુઃખ થતું નથી. સત્સંગનો મહિમા રાખવા માટે આજ મારે થોડું બોલવું પડશે. જીવનમાં એક જ વાર બોલ્યા. જગત એમ જ માને છે આ મૂગો છે. ભગવાનને એવી ઈચ્છા હતી મારા ભરતની કીર્તિ વધારવી છે. લોક ભરતને પાગલ સમજે છે, એ પાગલ નથી, એ મહાન જ્ઞાની ભક્ત છે. એની કીર્તિ મારે વધારવી છે. ભરતજીની કીર્તિ વધારવા માટે પ્રભુએ આ લીલા કરી. આજે થોડી દયા આવી છે. આજે મારે થોડું બોલવું જ પડશે. ખભે પાલખી છે, ચાલતા ચાલતા બોલ્યા છે. રઘુગણને સુંદર ઉપદેશ કર્યો છે. જીવનમાં એક જ વાર રઘુગણ સાથે બોલ્યા. જે રઘુગણ સાથે બોલે છે એનું કલ્યાણ કરે છે. બોલો તો એવું બોલો સાંભળનારનું પાપ બળે. બોલો તો એવું બોલો સાંભળનારને કનૈયો ભાલો લાગે, સાંભળનારનું હૃદય ડોલે. જીવનમાં એક જ વાર બોલ્યા. આજે દયા આવી છે.
અથરહુગણસ્ય વ્રજત ઇક્ષુમત્યાસ્તટે તત્કુલપતિના શિબિકાવા પુરુષાન્વેષણ સમયે દૈવેનોપસાદિત દ્વિજવર ઉપલબ્ધ એષ પીવાયુવા સ્તંભનાંગા ગોખરવધુરમ વોઢુમિતિ અલમિતિ પૂર્વવૃષ્ટિ ગૃહીતૈ સગૃહીતા પ્રસવમ અતગર્હ ઉવા શિબિકામ સમાનુભાવઃ યદા હિ દ્વિજવરસ્યેષુ માત્રાવલોકાનુગતેઃ ન સમાહિતા ગતિ તદા વિષમગતામ શિબિકામ અધિગમ્ય ઉવાચ રહોગણા હે વોઢાર સાધુવતિક્રમત કિમિતિ વિષમમ ઉહ્યતે યાનમિતિ અથ તે ભર્તૃવચસોપાલંબમ ઉપાકર્ણ્ય ઉપાયતુરીયાત શંકિત મનસા તમ વિજ્ઞાપયામ બભૂવ ન વયમ નરદેવ પ્રમત્તા સાધ્વે વામઃ અયમ અધુનૈવ નિયુક્તોપી ન દ્રુતમ વ્રજતિ નાનેન સ વોઢું વયમ પાલયામૈતિ સાંસર્ગિકો હિ દોષા નૂનમેકસ્યાપી સર્વેષાં સાંસર્ગિકાણાં ભવિતુમર્હતીતિ નિશ્ચિત્ય નિશમ્ય કૃપણવચો રાજા રહોગણઃ ઉપાસિત વૃદ્ધોપી બલાદીશત્કૃત ઉત્થિતમન્યુઃ અવિસ્પષ્ટ બ્રહ્મ તેજસમ જાતવેદસમિવ રજસા આવૃતમતિઃ પુનરાહ. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન દયા આવી છે. ચાલતા ચાલતા રાજાને બોધ આપ્યો છે. રાજા તે મને કહ્યું તું જીવતા મુવા જેવો છું. મને તો જગત જીવતા મુવા જેવું જ લાગે છે. જે આજે છે ને આવતીકાલે નથી. આ પાલખી જીવતા મુવા જેવી છે અને પાલખીમાં જે પૂતળું બેઠું છે તે પણ એવું જ છે. સત્ય એક મારા પરમાત્માના. મને તે કહ્યું તને વજન લાગે છે કે શું? તત્વ દૃષ્ટિથી વિચાર કરતા જગત સત્ય નથી તો વજન સત્ય હોય ક્યાંથી? વજન એક મનની કલ્પના છે. મન માને તો વજન છે, ન માને તો કઈ વજન નથી. માને પોતાનો દીકરો બહુ હાલો લાગે છે. પુત્રમાં માની મમતા હોય છે. માં બાળકને ઉઠાવીને લઈ જાય છે. માને જરાય વજન લાગતું નથી. કદાચ કોઈ એમ પૂછે કે બાળક હવે મોટો થયો છે, વજન લાગતું હશે, તમે થાકી ગયા છો? કે ના ના, એવું કઈ નથી, મારો બાબો ફૂલ જેવો હલકો છે. માની બાળકમાં મમતા છે અને તેથી માને વજન લાગતું નથી. માને એવું લાગે છે આ ફૂલ જેવો હલકો છે. પોતાનો દીકરો ફૂલ જેવો હલકો લાગે. કદાચ પાડોશીનો દીકરો ઉઠાવવાનો પ્રસંગ આવે તો પહાડ જેવો થઈ જાય. આ ક્યાંથી આવ્યો? મન કે છે આ મારો નથી ત્યારે વજન લાગે છે, અને મન જયારે કે છે આ મારો છે ત્યારે વજન લાગતું નથી. તત્વ દૃષ્ટિથી જગત સત્ય નથી તો વજન સત્ય હોય ક્યાંથી? 5 પેડા હાથમાં હોય તો થોડું વજન લાગે છે. પેડા પેટમાં રાખી દે, ખાઈ જાય. પેટમાં રાખ્યા પછી વજન કેમ લાગતું નથી? હાથમાં પેડા હોય તો થોડું પણ વજન લાગે છે. પેટમાં પેડા હોય તો વજન લાગતું નથી. વજન ક્યાં ગયું? મારા નારાયણ સત્ય. પગ તળે કોઈ જીવની હિંસા ન થાય અને તેથી હું કૂદકો મારું છું. મેં બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરી છે. જગતને બ્રહ્મ ભાવથી નિહાળું છું. જ્ઞાની પુરુષોનો, સંતોનો એક નિયમ હોય છે, સ્વરૂપને છુપાવે છે. બોલતા બોલતા ભરતજીની બ્રહ્મનિષ્ઠા પ્રગટ થઈ ગઈ. જગતને બ્રહ્મ ભાવથી નિહાળું છું. પત્તળે જીવની હિંસા ન થાય. સ્વરૂપને છુપાવ્યું. ના, એવું નથી, હું પાગલ છું તેથી કૂદકો મારું છું. પાગલને કોઈ મારે તેથી પાગલ ડાયો થતો નથી. અને માર પડવાથી ડાયો થતો હોય તો જગતમાં કોઈ પાગલ રહે નહીં. તારે જે કરવું હોય તે તું કર, મારી ચાલ નહીં સુધરે. હું પાગલ છું. નિર્ભય થઈને જવાબ આપ્યો છે. પાલખીમાં બેઠેલો રહુગણ વિચાર કરવા લાગ્યો, આ પાગલ છે? ના ના, પાગલ નથી. આ વેદાંતના સિદ્ધાંતો, આ કોઈ મહાન પુરુષ લાગે છે. પાલખીમાંથી જોવા લાગ્યો, ખભે જનોઈ હતી. તે જનોઈને જોઈને ખાતરી થઈ આ કોઈ બ્રાહ્મણ લાગે છે. કેવલ જાતનો બ્રાહ્મણ નથી, એની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ છે. એ કે છે પત્તળે જીવની હિંસા ન થાય.
મારે નવું પાપ કરવું નથી. જે પાપ લઈને આવ્યો છું એ ભોગવીને હું પૂરું કરું. મારે ભગવાનના ચરણે જવું છે. કેવું બોલે છે! આ મૂર્ખ નથી, આ કોઈ જ્ઞાની પુરુષ લાગે છે. આવા મહાન જ્ઞાનીના હાથે મેં પાલખી ઉપડાવી છે. મારી દુર્ગતિ થશે. રઘુગણ ગભરાયા છે.